નમસ્કાર. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરેન્દ્રનગર આયોજિત ઇનોવેશન ફેર 2025-26માં મૂલ્ય શિક્ષણના મારા પ્રયોગો એ મારું ઇનોવેશન છે. બાળકોમાં સંસ્કારિતા વધે, બાળકોમાં રુજુતા આવે અને બાળકો સંવેદનશીલ બને એ મારા ઇનોવેશનનો મુખ્ય હેતુ છે. મારી પે સેન્ટર શાળા નંબર 16 સુરેન્દ્રનગરમાં ધોરણ 1 અને 2ના જે બાળકો હતા તેમાંથી કેટલાક બાળકો વસ્તુ, પૈસા તેમજ નાસ્તાઓ બાળકોને પૂછ્યા વિના લઈ લેતા હતા અને આ સમસ્યા મારા નજરમાં આવી, મારા ધ્યાનમાં આવી અને ત્યાંથી આ ઇનોવેશનનો ઉદ્ભવ થયો. વિદ્યાર્થીઓ અને વાલીઓનું આ બાબતે કાઉન્સેલિંગ કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓને પ્રાર્થના સભામાં સંવેદનશીલ વાર્તાઓ કહેવામાં આવી તેમજ મૂલ્ય શિક્ષણની વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું. શાળામાં બાળકો દર શનિવારે મુઠ્ઠી ભરીને અનાજ લાવે અને આ જ અનાજ બાળકોના હાથે જ પક્ષીઓને આપવામાં આવ્યું. બાળકોને વિવિધ પ્રકારના ફ્રૂટ આપવામાં આવ્યા, નાસ્તા આપવામાં આવ્યા અને આ નાસ્તો જ્યારે એમને મળે ત્યારે તેમને વાપરવામાં આપેલા પૈસા શાળાની બચત બેંકમાં તેમને જમા કરાવ્યા અને આ બચત બેંકના પૈસામાંથી ફ્રૂટ લાવીને બાજુમાં આવેલી ટીબી હોસ્પિટલમાં જ બાળકોના હાથે આ ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું. ઉનાળામાં બાળકોને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું. શાળાની અંદર જ ચકલીના માળા બનાવવામાં આવ્યા તેમજ આ જ માળા શાળાના બાળકોને ઘેર લગાવવા માટે આપવામાં આવ્યા. પરિણામે બાળકો પક્ષીઓ પ્રત્યે, પ્રાણીઓ પ્રત્યે સ્વાભાવિકપણે જ એમનામાં સંવેદનશીલતા વધી. મને કહેતા એ વાતનો આનંદ થાય છે કે અમારી શાળા દ્વારા આજ સુધીમાં 17,000થી વધારે ચકલીના માળાઓનું ફ્રી વિતરણ કરવામાં આવ્યું છે. શાળામાં ખોયા પાયાની પ્રવૃત્તિ કરવામાં આવી. શાળાની અંદર બચત બેંક શરૂ કરવામાં આવી. ખોયા પાયાની અંદર બાળકોને મળતી વસ્તુઓ ત્યાં આવવા લાગી અને બાળકોને ખોયેલી વસ્તુ ત્યાંથી મળવા લાગી. એટલે સ્વાભાવિકપણે જ બાળકો બીજાની વસ્તુ છે એ આપણે લેવાય નહીં, આવો જે ભાવ છે એ એમના મનમાં દ્રઢ થયો. એટલું જ નહીં, શાળાએ બાળકોને બચત બેંક ભેટમાં આપી, જેથી બાળકો પણ પોતાના ઘેર પોતાને મળતા પૈસા જે છે એ અલગ જગ્યાએ નહીં વાપરતા પોતે બચાવવા લાગ્યા. પરિણામ એ આવ્યું કે બાળકોને મેદાનમાંથી મળતા પૈસા શાળાની ઓફિસમાં જમા કરાવતા થયા. ઘેર ચકલીઓ માટે પાણી મૂકવા લાગ્યા, ચકલીઓને અનાજ આપવા માંડ્યા. ઘરની આજુબાજુમાં રહેતા ગલુડિયાને તે દૂધ આપતા થયા. તો બાળકો આ રીતે સંવેદનશીલ બન્યા. તરુવર સરુવર સંત જન, ચોથા વર્ષે મેં પરમારથ કે કારણે ચારો ધર્યા દે. આ સૂક્તિ મુજબ એક વખત મારી જ પેટા શાળા એટલે કે વાણવટી નગર પ્રાથમિક શાળામાં જવાનું થયું. મેં સરસ મજાની વાર્તા કહી અને પરિણામ એવું આવ્યું કે તે શાળાના, આમ તો ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આવેલી છે શાળા, છતાં પણ એ બાળકોએ રુજુતા અને કરુણા દાખવીને તેમને પોતાની બચતમાંથી 1600 રૂપિયા ભેગા કર્યા અને આ ભેગા થયેલા પૈસા મોડીની બાજુમાં આવેલી જે નિરાત ઘર સંસ્થા છે એમાં એના પૈસા ના 2 કટ્ટા ચોખા લાવવામાં આવ્યા અને સંસ્થાને ભેટમાં આપવામાં આવ્યા. તો આ અમારે ઇનોવેશનની સિદ્ધિ છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.